27મી ઓગસ્ટને મંગળવારના સવારના 11 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ગયો. આ સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વધતા એલર્ટ અને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 96 ડેમ હાઈ એલર્ટ પર છે, 19 ડેમ એલર્ટ પર છે, જ્યારે 7 ડેમ વોર્નિંગ પર છે. ગુજરાતનો કયો ડેમ કેટલો છલકાયો તેની વાત કરીએ તો કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ 87%, તાપીનો ઉકાઈ ડેમ 80.16%, કપરાડાનો દમણગંગા ડેમ 62.96%, નર્મદાનો કરજણ ડેમ 66.25%, મહીસાગરનો કડાણા ડેમ 87.43%, પંચમહાલનો પાનમ ડેમ 89.28%, છોટાઉદેપુરનો સુખી ડેમ 87.41%, ખેડાનો વણાકબોરી ડેમ 100%, ઉત્તર ગુજરાતના મહેસાણાનો ધરોઈ ડેમ 45.69%, બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 25.99%, ડીસાનો સીપુ ડેમ 11.13%, ભિલોડાનો હાથમતી ડેમ 23.94%, અરવલ્લીનો વાત્રક ડેમ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.